પોરબંદર શહેરના નરસંગ ટેકરી વિસ્તારમાં સાંઈબાબાનું મંદિર આવેલું છે। હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું જીવંત કેન્દ્ર બનેલા બાબાના મંદિરમાં નિત્ય ભાવિકો ભક્તિભાવથી ઓતપ્રોત થાય છે। સાંઈબાબાના દર્શન કરવા માત્ર પોરબંદરથી જ નહીં પરંતુ આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો આવે છે। આજે દેવદર્શનમાં સાંઈબાબાના દર્શન કરી ધન્ય થઈશું। પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં સાંઈ બાબાનું મંદિર આવેલું છે। વર્ષોથી શ્રદ્ધા અને વિશ્વાસના કેન્દ્ર રહેલા બાબાના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની અવરજવર શરૂ થઈ જાય છે। મંદિરના શાંત અને આધ્યાત્મિક વાતાવરણમાં પ્રવેશતા જ ભક્તોના મનને અનોખી શાંતિનો અનુભવ થાય છે। અહીં આવતા ભક્તો પોતાની મનોકામનાઓ સાથે સાંઈ બાબાના ચરણોમાં માથું ટેકવે છે। ભક્તોમાં એવી અતૂટ શ્રદ્ધા છે કે સાંઈ બાબા ભક્તોની દરેક પ્રાર્થના સાંભળે છે અને સાચા મનથી માંગેલી મનોકામના જરૂર પૂર્ણ કરે છે। વર્ષોથી દર ગુરુવારે રેગ્યુલર સાંઈબાબાના મંદિરે દર્શન કરવા માટે આવું છું અને મને આ સાંઈબાબા ઉપર અતૂટ શ્રદ્ધા છે અને મારી દરેક મનોકામના મંદિરે આવીને જે કંઈ મનોકામના હોય એ પૂર્ણ થાય છે। વધતા આ જગ્યા અને મંદિરનો પણ અનેરો એક પ્રભાવ છે। અહીંયા આવી અને એકદમ શાંતિનો અહેસાસ થાય છે અને જેવી શિરડીની અંદર સાંઈબાબાની પ્રતિમા આવેલી છે એવી જ હુબહુ પ્રતિમા અહીંયા પણ આવેલી છે અને અહીંયા આવવાથી મને ખૂબ શાંતિ મળે છે અને મારી દરેક મનોકામના પૂર્ણ થાય છે। હું સાંઈબાબાના દર્શન કરવા એના 22 વર્ષ ઉપર થઈ ગયું દર્શન કરવા આવું અને શ્રદ્ધા હે એક બાબા અહીંયા આવી એટલે શાંતિ દિલની મળે। હજર બાબા હે એવો અહેસાસ થાય, દર્શન થાય। ગુરુવારે એટલા બધા ભક્તોને આપણે નિહાળીએ, એક એટલો આનંદ અંદરથી આનંદ થાય। આરતી જ્યારે થાય ત્યારે એમ થાય કે બાબા આવ્યા। આ જગ્યા પર પગ મૂકે એને હું શબ્દમાં કંઈ કહી શકું એમ નથી। વિશ્વમાં આસ્થાનું પ્રતીક માનવામાં આવતા મહારાષ્ટ્રના શિરડીમાં આવેલા પ્રસિદ્ધ સાંઈ બાબાના મંદિરની પ્રતિમાના સ્વરૂપને અનુરૂપ દિવ્ય મૂર્તિ પોરબંદરના મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે। મૂર્તિના દર્શન કરતા જ ભક્તોને શિરડીના પવિત્ર ધામની અનુભૂતિ થાય છે। મંદિરની સૌથી વિશેષ બાબત એ છે કે અહીં શિરડીથી લાવવામાં આવેલી પવિત્ર ધૂણી ધકવવામાં આવેલી છે। વર્ષો આ ધૂણી આજે પણ અખંડ પ્રજ્વલિત રાખવામાં આવેલી છે। મંદિરે આવતા ભક્તો આ ધૂણીના દર્શન કરી આશીર્વાદ મેળવે છે અને તેને પોતાના જીવનમાં સુખ સમૃદ્ધિનું પ્રતીક માને છે। દર ગુરુવાર અમે ભરીએ છીએ અને ગુરુવારથી અમને લાભ મળે છે। એમ ઘરે એમ ના આવીએ તેમ આપણો જીવ ભરે છે કે આપણે ગુરુવાર નથી ભર્યો એમ। હા એમ સાક્ષાત અહીંયા જ છે બાબા બેઠા શિરડી વાળા, એવો દર્શન અનુભવ થાય, સાક્ષાત દર્શન આપે આપણે। હા બધી સફળ થાય। હા દરેક ઈચ્છા આપણી પૂરી થાય। દર ગુરુવાર અમે
આજ કેટલા વર્ષોથી આવીએ છીએ. ને હું અહીંયા દર ગુરુવારે આમ તો અમે આવીએ જ છીએ, પણ ક્યારેક ન અવાય તો અમે દિલથી પ્રાર્થના કરીએ છીએ ઘરેથી. પણ આ મંદિર એવું છે કે અમે અહીંયા પગ મૂકીએ ને તો અમને એવું થાય છે કે અમે શિરડી ખુદ રૂબરૂ સાંઈબાબા પાસે પહોંચી ગયા છીએ. સાંઈબાબાના એટલા પરચા પણ છે, અમે ઘણી વખત માનતા પણ માનેલી છે, તો બાબાએ પૂરી પણ કરેલી છે. અને અહીંયા અખંડ ધૂણી ચાલુ છે સાંઈબાબાની, જે આ લોકો ત્યાંથી શિરડીથી લાવ્યા છે અને જ્યારનું આ મંદિર છે ત્યારની ચાલુ જ છે આ ધૂણી અહીંયા. અને બાબાના દર્શન કરીને અમને એવું જ લાગે કે જેણે અમે ખુદ શિરડીમાં દર્શન કર્યા છે, એવી અમને અનુભૂતિ થાય છે અહીંયા. અને બાબા અહીંના દર્શન કરીને અમે એ જ પ્રાર્થના કરીએ કે અમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધારે અમારા ઘરનું. બાબાને જે માગીએ છીએ બાબા આપે જ છે. મંદિરમાં અખંડ દીવો પણ સતત પ્રજ્વલિત રહે છે. આ દીવો શ્રદ્ધા, ભક્તિ અને આશાનું પ્રતીક માનવામાં આવે છે. ભક્તો દીવાના દર્શન કરી પોતાના પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. ભક્તો સાંઈ બાબાના ચરણોમાં નાળિયેર, ફૂલહાર, વિવિધ પ્રકારની મીઠાઈ, પોતાની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે અન્ય પ્રસાદ અર્પણ કરી બાબાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. હું છેલ્લા 10 વર્ષથી અહીંયા સાંઈબાબાના મંદિરે આવું છું. જ્યારથી સમજણી થઈ છું ત્યારથી મારા મમ્મીની સાથે પહેલાં આવતી. હવે હું ખુદ એકલી હર ગુરુવારે છે અહીંયા સાંઈબાબાના મંદિરે સવારે અવાય તો સવારે, સાંજે અવાય તો સાંજે, પણ એકવાર મારી ગુરુવારના દિવસે હાજરી હોય છે. સાંઈબાબા એક એવી વ્યક્તિ છે કે એમના ઉપર મારો અતૂટ વિશ્વાસ રહેલો છે કે હરેક જે કામ મેં સોંપેલા હોય હંમેશાના માટે મને એમનું ફળ મળે છે ને મને અતૂટ શ્રદ્ધા છે એ જોડાયેલી છે. અમે આમ તો દર ગુરુવારે આવી છીએ, પણ ક્યારેક ન અવાય, પણ એમ થાય કે ના શિરડી આવ્યા અને મજા આવી જાય. એમ થાય કે ના આપણે શિરડી બાબાના સાચા દર્શન કર્યા છે, એમ ઘણા ભાવુક થઈ જાય આપણે અહીંયા આવીને. નજીક જ છે એટલે એમ થાય કે ના દર ગુરુવારે જઈ આવીને અહીંયા અવાય ને તો વધારે સારું એમ. હા, એમ વાંધો નથી આવતો. શિરડી ન જઈ શકે પણ અહીંયા આપણે કોઈ પણ માનતાને એવું રાખીએ તો પૂરી થાય છે આપણે એમ. બધા એમ કે ના ગુરુવાર કરો તોય સારું, તમે ગુરુવારે કરેલા છે એમ તો, એટલે એમ વાંધો નથી આવતો. જે આપણી ઈચ્છા થાય એ પૂરી કરી શકાય આપણે એમ. એમ થાય જાણે કે આપણે શિરડી જઈને આવ્યા છીએ. શિરડી તો આપણે જઈ ન શકીએ અત્યારે, ગમે ત્યારે જવાનું થાય ત્યારે જઈએ, પણ અહીંયા આવી તો આપણે એમ જ લાગે કે શિરડી છે એ છે અને મજા આવી જાય દર્શન કરીને. આપણે એમ થાય કે ભાઈ ના આપણે શિરડી જઈ આવ્યું, અને એટલો આનંદ થાય આપણે કે બાબા આપણી સાથે જ છે હંમેશા. આ મંદિરની એક વિશેષ ઓળખ અહીં આપવામાં આવતી પ્રસાદી પણ છે. દરરોજ મોટી સંખ્યામાં આવતા ભક્તોને પ્રેમ અને સેવાભાવ સાથે ગાંઠિયા, બુંદી અને ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે. આ પ્રસાદને માત્ર ભોજન નહીં, પરંતુ બાબાની કૃપા અને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા માન્યતા અને પરંપરા પ્રમાણે બાબાને ખીચડીનો પ્રસાદ ધરાવે છે. બાબાની ખીચડીનું પ્રસાદીનું અનેકનું મહત્વ આવેલું છે કે આપણે ઘરે ગમે એવું બનાવી લઈએ છીએ, પણ બાબાની ખીચડીનો પ્રસાદનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. તમારું પેટ ભરાઈ જશે પણ તમારું મન નહીં ભરાય. સાથોસાથ આપણે બુંદી ગાંઠિયાની પણ પ્રસાદી બનાવીએ છીએ. ને બુંદી ગાંઠિયાની ખીચડીની જે પ્રસાદી છે એ મંદિરના પટાંગણમાં જ અમે બનાવીએ છીએ, બહાર બજારથી તૈયાર લઈને ભક્તો વિતરણ થતું નથી. આ જે સાંઈ બાબાનું મંદિર છે એ દિવ્ય અને પ્રકાશિત મંદિર છે. અને આ મંદિરમાં જ્યારે આજે ગુરુવારે દર્શનાર્થે આવ્યા હોય ત્યારે કહેવાય છે ગુરુવાર છે એટલે સાંઈબાબાનો વાર હોય છે, અને જે સાંઈબાબાનો વાર હોય છે એટલે એની જે ધન્યતા અને દિવ્યતા, એનું તેજ એ બધું અલગ જ હોય છે. અને આ પોરબંદર જિલ્લામાંનું એક આ મુખ્ય એવું મંદિર છે જે એક જ સાંઈબાબા બિરાજમાન છે, ને હજારો ભક્તો પોતાની આસ્થાનું પ્રતીક લઈ પોતાની બાધાઓ ઉતારવા આવી રહ્યા છે. અને અહીંયા જે અખંડ ધૂણી આવેલી છે
એ અખંડ ધૂણી છે એની જે વિભૂતિ લઈ અને જ્યારે આપણા ઘરમાં કોઈ એવું કષ્ટ પડતું હોય ત્યારે અખંડ ધૂણીને પ્રસાદ લેવાથી પણ આપણા સઘળા દુઃખ દૂર થઈ જાય છે. મંદિર પરિસરમાં ગુરુ દત્તાત્રેય ભગવાન, શિવ પાર્વતીજી, શ્રી રામ લક્ષ્મણ જાનકી અને રાધા કૃષ્ણના પણ સુંદર મંદિરો બનાવવામાં આવેલા છે. એક જ પરિસરમાં અનેક દેવી દેવતાઓના દર્શન કરી ભક્તો વિશેષ આધ્યાત્મિકતાનો અનુભવ કરે છે. દર્શનાર્થીઓ તમામ મંદિરોમાં પૂજા અર્ચના કરી પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.